ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ડીવાયએસઓ હાઈકોર્ટના પેપરની અંદર 9મા અને 10મા નંબરનું પેપર જોઈ લઈશું. ઓલમોસ્ટ બધા જ પેપર અહીંયા કવર થઈ જશે. આપણા પેપર તમે આપ્યા પછી જે અનુભવ કર્યો છે એના ઉપરથી તમારી સ્ટ્રેટેજી, તમારે અલગ અલગ સ્ટ્રેટેજી પોતાની જાતે નિર્ધારિત કરવાની છે અને એ સ્ટ્રેટેજી પ્રમાણે તમારે ત્યાં એક્ઝામની અંદર આપણો રોલ પ્લે કરવાનો છે. તો ડેફિનેટલી આપણે કટ ઓફ માર્ક્સથી પ્લસ થઈ જઈશું. બરાબર. દરેકની યુનિક સ્ટ્રેટેજી અલગ જ હોઈ શકે. મારા કહેવાથી તમારી એ યુનિફોર્મ સ્ટ્રેટેજી નથી બનાવવાની. એટલું ધ્યાન રાખવાનું છે, નેગેટિવ ઓછા કરવાના છે, પોઝિટિવ વધારે કરવાના છે. બરાબર. એટલે આપણે કટ ઓફની અંદર આવી જઈશું અને જેવું પેપર, જેવી ક્વોલિટી, એ પ્રમાણે નેગેટિવ પોઝિટિવ વિચારી શકાય કે કેટલા ટીક કરવા, કેટલા ન કરવા, એ પેપરની ક્વોલિટી આધારે નક્કી કરવું જોઈએ. ઓકે, ચાલો. પેપર નંબર 9, આમાં પહેલો ક્વેશ્ચન 68 નંબર ક્વેશ્ચન. Who is the chairman of the National Commission for the Backward Class? તો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ એ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. આપણે 2018ની અંદર 102 કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ, આ કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ કરીને આપણે નવી એક સંસ્થા બનાવી જેને કોન્સ્ટિટ્યુશનલ સ્થાન મળ્યું, નેશનલ કમિશન ફોર ધ બેકવર્ડ ક્લાસ, એનસીબીસી. બરાબર. અને એ એનસીબીસીના હાલમાં હેડ એટલે ભગવાનલાલ શાહની. બરાબર. ફર્સ્ટ હેડ ઓફ ધ એનસીબીસી ઇઝ ધ ભગવાનલાલ શાહની. એ રીતે બી પૂછી શકે છે અથવા આ રીતે બી પૂછી શકે છે, કારણ કે એ લોકો બંધારણીય સંસ્થાઓ પરથી એક ક્વેશ્ચન પૂછે છે. જનરલ નોલેજના રૂપે, ભાગ નંબરના રૂપે તમને બે જ વસ્તુ પૂછી શકે. છેલ્લે સુધારો ક્યારે છે? 2018 102માં સુધારો. અધરવાઇઝ બીજો ક્વેશ્ચન કે કોણ હેડ છે? ભગવાનલાલ શાહની. ક્લિયર? જો બીજા બધા જે વ્યક્તિઓ છે, પિનાકી ચંદ્ર ઘોષ, એવી જરૂર નથી. રેખા શર્મા, એ નેશનલ કમિશન ફોર વુમન, આગળ મેં ક્વેશ્ચન પૂછી લીધેલો હતો. રાજીવ ગોબા, એ બી આપણે પૂછી લીધું, કેબિનેટ સેક્રેટરી. એટલે એ ટાઈપના જે ક્વેશ્ચન્સ છે એ આગળ આવી ગયેલા છે, એટલે મેં બીજી કોઈ ચર્ચા કરી નહીં. સેકન્ડ ક્વેશ્ચન 69 નંબર. ધ નોન પરમનન્ટ મેમ્બર ઓફ ધ સિક્યોરિટી કાઉન્સિલ આર ઇલેક્ટેડ ફોર. સિક્યોરિટી કાઉન્સિલની અંદર 5 પરમનન્ટ મેમ્બર છે, જે આપણને ખ્યાલ આવે. બરાબર છે. અને બીજા નોન પરમનન્ટ મેમ્બર છે, એ 10 મેમ્બર જે હોય છે નોન પરમનન્ટ મેમ્બર્સ, એ લોકોનું ઇલેક્શન થાય છે અને એ લોકોને દરેકને 2-2 વર્ષ આપવામાં આવે છે. એટલે દર 2 વર્ષે એ લોકોનું ઇલેક્શન થતું રહેતું હોય છે. બરાબર. અને એના ભાગરૂપે, નોન પરમનન્ટ મેમ્બરના ભાગરૂપે લાસ્ટ ટાઈમ ઇન્ડિયા એ એનો ચેરમેન હતો. એ 10 મેમ્બર્સ હોય, એમાંથી બી એક ચેરમેન હોય. ઇન્ડિયા ચેરમેનશીપ હમણાં જ પૂરી થઈ છે, સપ્ટેમ્બરમાં શરૂઆતમાં. બરાબર. તો એ રીતે આપણને આ ખબર હોવી જરૂરી છે. આગળ જતા રહીને, who has been the appointed chairman of the National Pharmaceutical Pricing Authority NPPA. ઘણીવાર આવી બધી સંસ્થાઓ બી ન્યૂઝમાં આવતી હોય છે અને એના ચેરમેન બી એપોઇન્ટ થયા હોય તો પૂછી શકે છે. રાઈટ. તો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી એ સ્ટેચ્યુટરી બોડીઝ છે. એનું મેઇન કામ એ છે કે જેટલી બી દવાઓ માર્કેટમાં મળે છે, દવાઓના ભાવ નિર્ધારિત કરે છે. આપણને બધાને ખબર છે કે દવાઓના ભાવ એ કોરોનાની મહામારીના પછી ઘણી બધી માર્કેટિંગ કંપનીઓ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ એમના ભાવ ચેન્જ કરેલા છે. એના નિયમન માટે એનપીપીએ એક્ટિવ રહેતી હોય છે, ધ્યાન રાખતી હોય છે કે કઈ દવાઓના ભાવ કંટ્રોલમાં રહેવા જોઈએ, જેથી કરીને વ્યક્તિને પોતાના ખિસ્સામાંથી જે એક્સપેન્ડિચર કરવાનો છે દવાઓ પાછળ એ ઘટાડી શકાય. બરાબર. અને એટલા માટે વસ્તુ ન્યૂઝમાં હોય છે. તો એના હેડ કોણ છે? અપૂર્વચંદ્રના કમલેશ કુમાર પંત, અમિતાભ કાંત અને પુષ્કર ધામી કમલેશ કુમાર પંત. કે પંત ઇઝ અ રાઇટ આન્સર. એના નવા એપોઇન્ટેડ થયેલા ચેરમેન છે. તો પેપર 9ની અંદર બહુ ઓછા ક્વેશ્ચન હતા. નેક્સ્ટ પેપર ઉપર ફોકસ કરી લે. પેપર નંબર 10. પહેલો ક્વેશ્ચન છે, બાય વિચ કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ બિલ ડીડ ધ પાર્લામેન્ટ લોવર ધ વોટિંગ એજ ફ્રોમ 21 to 18 years. બરાબર. તો આપણે પહેલાં એવું હતું કે 21 વર્ષનો વ્યક્તિ જ વોટ કરી શકે. પછી આપણે બંધારણમાં 61માં સુધારો કર્યો અને ત્યારબાદ 1989થી અંદરથી આપણે આ વસ્તુને ચેન્જ કરી દીધી છે કે 18 વર્ષનો વ્યક્તિ એ કરી શકે છે. તો સી ફોર ચેન્નઈ ઇઝ ધ રાઇટ આન્સર. અત્યારે 18 વર્ષનો વ્યક્તિ એ વોટ કરવા માટે લાયક છે. બરાબર. અને 18 વર્ષના વ્યક્તિને જે વોટિંગનો અધિકાર આપવામાં આવે છે એ તમારા આર્ટિકલ નંબર 326 મુજબ મળવાપાત્ર બને છે. પણ એના માટેનો જે કાયદો છે, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, એ કાયદો એ અધિકાર આપે છે. બરાબર. એટલે એ તમારો કાયદાની વાત થઈ ગઈ. બાકી કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બિલ
એ 21 વર્ષથી 18 વર્ષ જે કરેલું છે એ 61માં બંધારણ સુધારાના આધારે કરેલ છે. ડન. આગળનો ક્વેશ્ચન, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન? નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનનું મેઇન ફંક્શન જ એ છે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, વધારે ને વધારે લોકોને ફાઇનાન્શિયલ ઓફિશિયલ સેવાઓ ઉપલબ્ધ બની રહે. બરાબર. જો તમારી બેન્કિંગ છે એ બી એક રીતે જોવા જાઓ તો બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશનલ તરીકે જે કામ કરે છે, એના સિવાયની આવી ઇન્સ્ટિટ્યુશન કે જે બેંકના જેવું થોડા અંશે કામ કરે છે પણ એક્ઝેક્ટલી બેંક જેવું નથી કરતી, જેનું મેઇન કામ છે એ અલગ અલગ સેક્ટરના ડેવલપમેન્ટ કરવાનું, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કરવાનું, અને એ છે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે જે એક્ઝેક્ટલી બેંક જેવું કામ ન કરતી હોય પણ એને બી મંજૂરી આરબીઆઈ આપે છે. તો કંપની એક્ટ અને આરબીઆઈ એક્ટ બંનેના આધારે એનબીએફસીને મંજૂરી મળે છે, અને એ એનબીએફસી આટલામાંથી કઈ છે તો તમે જોઈ લો. આરબીઆઈ પોતે સેન્ટ્રલ બેંક છે, એ તો ના જ આવે. એસબીઆઈ પોતે બેન્કિંગ છે, એ બી ના આવે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક એ બી ના આવે, એ બી બેન્કિંગ છે. તો છેલ્લું વધુ ડી ફોર દિલ્હી ઇઝ ધ રાઇટ આન્સર, એલઆઈસી. બરાબર. ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક આ બધી એનબીએફસી તરીકે બી કામ કરે છે. આ તમારું એલઆઈસી જે છે એ બધી એનબીએફસી છે. લગભગ તમારા દેશની અંદર 8 કે 10 જેટલી એનબીએફસી કામ કરી રહી છે, મેઇન કે જે અલગ અલગ સેક્ટરના ડેવલપમેન્ટ માટે કામ કરે છે. બરાબર. તો આ ટાઈપનો ક્વેશ્ચન બી થોડો ખ્યાલ હોવો જોઈએ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. એનાથી આગળ જતા રહીએ. 68 નંબર ક્વેશ્ચન, એકોર્ડિંગ ટુ પ્રિએમ્બલ ધ અલ્ટિમેટ પાવર લાઇઝ ઇન ધ હેન્ડ્સ ઓફ? ભારતના બંધારણનો આમુખ એટલે કે પ્રિએમ્બલ એ આખા બંધારણનું કન્ક્લુઝન છે. પ્રિએમ્બલ ઇઝ અ કન્ક્લુડિંગ પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, અને પ્રિએમ્બલની અંદર ફર્સ્ટ સ્ટેટમેન્ટ એવું બોલાય છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. એટલે એવું બતાવે છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા રાઇટ ધીસ કોન્સ્ટિટ્યુશન, વી ગીવ ધીસ પાવર ટુ ધ ઓથોરિટીઝ. એટલે ફાઇનલ ઓથોરિટીઝ જો કોઈના હાથમાં હોય તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એનો મતલબ લોકો છે. તો હવે આમાંથી 4 ઓપ્શન છે. ધ ફાઇનલ પાવર lies in the hands of the parliament? No. Constitution? No. President? No. People. અને એટલા માટે જ કહેવાય છે કે ભારત એ લોકશાહી દેશ છે, જેની શાસન જો કોઈનું હોય તો લોકોનું શાસન છે. રાઈટ. એટલે ડી ફોર દિલ્હી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. પ્રિએમ્બલમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય કે પ્રિએમ્બલને ક્યારે તમે સ્વીકાર કર્યો છે, અથવા તો એવું ક્વેશ્ચન પૂછી શકે છે કે ક્યારથી તમારું કોન્સ્ટિટ્યુશન શરૂ થયેલું છે, એ ટાઈપના ક્વેશ્ચન એ લોકો પૂછી શકે છે. બરાબર. મેં લાસ્ટ જે ટેસ્ટ સિરીઝ હતી એની અંદર વાત કરેલી ક્યારથી કોન્સ્ટિટ્યુશન શરૂ થયું છે, કમેન્સ થયું છે, એ જ બાબતો એ લોકો પૂછી શકે છે. એનાથી આગળ 74th નંબર ક્વેશ્ચન, ધ ફર્સ્ટ લીડર ઓફ ધ ઓપોઝિશન ટુ ગેટ રિકોગ્નિશન ઇન ધ ઇન્ડિયન પાર્લામેન્ટ વોઝ? આપણા દેશની અંદર 1969 સુધી કોઈ લીડર ઓફ ઓપોઝિશન તરીકે માન્યતા નથી, અને ત્યારબાદ આર.એસ. સિંઘને ફર્સ્ટ ટાઈમ એ લોકોએ શાના તરીકે પરમિશન આપી છે? ફર્સ્ટ ટાઈમ એ લીડર ઓફ ઓપોઝિશન તરીકે માન્યતા મળી. બરાબર. તો આર.એસ. સિંઘ વોઝ ધ ફર્સ્ટ લીડર ઓફ ઓપોઝિશન. ઓકે ડન. આવા બધામાં કેવું છે, ફેક્ચ્યુઅલ્સ છે. ફેક્ટ જે હોય ને એ ફેક્ટ ડેટા તમને ખબર હોય તો ટીક કરાય, નહીં તો ના કરવા જોઈએ. બરાબર. તો એનાથી આગળ બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. 79th ક્વેશ્ચન, ધ ચેરમેન ઓફ ધ ડ્રાફ્ટિંગ કમિટી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એટ ધ ટાઈમ ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ. જ્યારે ભારત આઝાદ થયા છે ત્યારે ડ્રાફ્ટિંગ કમિટીના હેડ કોણ હતા? તો જેણે આખું કોન્સ્ટિટ્યુશન ડ્રાફ્ટ કર્યો છે. ડ્રાફ્ટ મતલબ દેટ ઇઝ અ પ્રાઇમરી ફ્રેમવર્ક ઓફ કોન્સ્ટિટ્યુશન. ધેન ઇટ ઇઝ ડિક્લેર્ડ બાય ધ ડ્રાફ્ટિંગ કમિટી ચેરમેન. પછી એના ઉપર વાત વિવાદ, ચર્ચા, વિચારણાઓ બધું થયું. ત્યારબાદ વોટિંગ દ્વારા એને મંજૂર કરવામાં આવ્યું, અને ફાઇનલી એ ડ્રાફ્ટમાંથી ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન બન્યું. તો ફર્સ્ટ જે ડ્રાફ્ટ બને છે ને એની કમિટીના હેડ કોણ હોય છે? ડૉક્ટર B.R. આંબેડકર. રાઈટ. B.R. આંબેડકર વોઝ ધ હેડ ઓફ ધ ડ્રાફ્ટિંગ કમિટી. બીજા કેટલા મેમ્બર હતા? 6 મેમ્બર. ટોટલ 7 મેમ્બર. એનાથી આગળ જતા રહીએ તો વિચ જર્મન બેંક વિલ સેટ અપ ધ IFSC banking unit at India's first international financial service center, GIFT City. કે ફર્સ્ટ જર્મન બેંક છે અહીંયા ગિફ્ટ સિટીની અંદર એનું IFSC સેન્ટર ખોલવા જઈ રહ્યું છે. એ કઈ છે આટલામાંથી? હવે આપણને ખબર હોવી જોઈએ. નથી ખબર તો ટીક ના કરાય, કારણ કે આમાં તો બધી બેંકોના જ નામ લખેલા છે ને બધી ફોરેન બેંક્સ હશે, SBI તો હશે નહીં. એટલે આપણને જો આવડે છે તો ટીક કરાય, ને તો આમાં અડાય નહીં. અને સાચો આન્સર છે C ફોર ચેન્નઈ. બરાબર. તો
આવા ક્વેશ્ચન બી ફેક્ટ બેઝ આવે છે અને એ જનરલ નોલેજના ભાગરૂપે ક્વેશ્ચન પૂછે છે. અહીંયા તમને વારે ઘડી એવું થતું છે સાહેબ તમે આવા બધા ક્વેશ્ચન ક્યાંથી કાઢ્યા છે, મજા નથી આવતી. બિકોઝ કે આપણે જનરલી ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામ, અધરવાઇઝ આપણે બીજી એક્ઝામ એટલે આપણે જીપીએસસીની એક્ઝામ આપવા માટે ટેવાયેલા છે જેની અંદર જનરલ નોલેજના ક્વેશ્ચન ઓછા પૂછાય છે, રાઈટ. એટલે આપણને આવા ક્વેશ્ચનમાં તકલીફ પડતી હોય છે કે આવા બધા ક્વેશ્ચન ફેક્ટ તૈયાર કરવા પડશે અને ત્યાં આવા જ ક્વેશ્ચન હોય છે જનરલ નોલેજના. કારણ કે તમારો સિલેબસ જોઈ લો, એ પ્રમાણે જે લોકો ક્વેશ્ચન પેપર પૂછે છે પણ આપણે એ પ્રમાણે તૈયારી નથી કરતા એટલે થોડા માટે રહી જઈએ છીએ, બરાબર. ચાલો, આરબીઆઈ ઇમ્પોઝ મોનિટરી પોલિસી પેનલ્ટી ઓફ ખાલી જગ્યા ઓન કોઓપરેટિવ રાબો બેંક યુએ, બરાબર છે. તો રાબો બેંક યુએ જે છે એના ઉપર કોણે કેટલી પેનલ્ટી આરબીઆઈ નાખેલી છે? તો મહારાષ્ટ્ર બેઝ આ તમારી બેંક છે અને એના ઉપર કેટલી પેનલ્ટી? 1 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવેલી છે. કોઓપરેટિવ બેંક હોય ને એની અંદર પ્રોબ્લેમ એ બધું થાય કે કોઓપરેટિવ બેંકનું મેનેજમેન્ટ ઘણી વખતે ફ્રોડ કરતું હોય છે. ઘણી વખતે અંદર માણસોને વધારે પડતી લોન આપવામાં આવે છે ને પછી એ લોકો એમાંથી પોતાનો હિસ્સો દૂર કરવા માટે ટ્રાય કરે છે. તો આવા બધા ઇસ્યુઝ થતા હોય, કોઓપરેટિવનું મેનેજમેન્ટ બરાબર કામ ના કરતું એટલે એના ઉપર પેનલ્ટી લાગે અને એવી જ એક પેનલ્ટી રાબો બેંક ઉપર આરબીઆઈ લગાવેલી, 1 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવેલી. એટલે ન્યૂઝમાં બહુ બધી વખતે હતું, એટલા માટે ક્વેશ્ચન પૂછેલો છે, બરાબર. એનાથી આગળ જતા રહીએ. ઇન્ડિયાઝ lightest and Pune's first metro train was rolled out in ખાલી જગ્યા. It will be delivered in India by the December, બરાબર. કયા દેશમાંથી ઇન્ડિયાની ફર્સ્ટ અને લાઇટ વેઇટ એ મેટ્રો ટ્રેનના કોચિસ મળવાના છે ભારતની અંદર? તો નીચેમાંથી કઈ કન્ટ્રી છે? કેનેડા? ના. બી ફોર બોમ્બે, ઇટલી ઇઝ ધ રાઇટ આન્સર. ઇટલીમાંથી આ કોચ અહીંયા આવવાના છે કે જે લાઇટેસ્ટ મેટ્રો ટ્રેન તરીકે ઓળખાશે અને એ ડિસેમ્બર સુધીમાં આવી જવાના છે. તો જર્મની અને ફ્રાન્સ નથી, ઇટાલી રાઇટ આન્સર છે, બરાબર. એનાથી આગળ જતા વિચ સ્ટેટ હેઝ લોન્ચ ધ મક્કલાઈ થેડી મારુથુવમ સ્કીમ? મેં ફરીથી એક વખતે ગુજરાતની સ્કીમ નથી પૂછી, મેં આઉટ ઓફ ગુજરાતની સ્કીમ પૂછી છે. તો આ સ્કીમ કયા રાજ્યની છે? આ સ્કીમ જે છે એ કોની છે? સી ફોર ચેન્નઈ, તમિલનાડુની આ સ્કીમ છે, બરાબર. અને આ સ્કીમ જે છે મક્કલાઈ થેડી મારુથુવમ સ્કીમ, એની પાછળનો એ જનતાને જે કોઈ બી હેલ્થ સુવિધા મળે છે એ હેલ્થ સુવિધા એમને ઇઝીલી એક્સેસિબલ બની શકે, એમનું ડાયગ્નોસિસ સારી રીતે થઈ શકે કે ભાઈ તમને કયા કયા રોગો છે, કયા કયા નોન કોમ્યુનિકેબલ ડિસીઝીસ છે તમારી બોડીની અંદર, હાર્ટનો પ્રોબ્લેમ છે, બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, ડાયાબિટીસનો પ્રેશર, બધાનું ઇઝીલી ડાયગ્નોસિસ થઈ શકે. એના માટે એ લોકોએ આ સ્કીમ ખોલેલી છે, બરાબર. તો આ ટાઈપની સ્કીમ જે ન્યૂઝમાં હોય એવી જોયા રાખવાની. એ આઉટ ઓફ ગુજરાતની બી પૂછી શકે છે, ગુજરાતની બી પૂછી શકે છે, બરાબર. તો આટલા પ્રકારના ક્વેશ્ચન એ લોકો જનરલી આપણને પૂછેલા છે અને આ પ્રમાણે તમારે એની તૈયારી કરતા રહેવાનું છે, બરાબર. તો ઓવરઓલ મેં તમને સમજાવી દીધું કે ભાઈ કેવી ટાઈપના ક્વેશ્ચન્સ એ લોકોએ પૂછેલા છે. ખાસ વસ્તુ એટલું જ કરવાનું છે તમારે કે જનરલ નોલેજના ભાગરૂપે ન્યૂઝપેપરની અંદર કઈ કઈ ઘટનાઓ આવે છે એનું બેઝિક ખાલી બસ જોઈ લેવાનું, બાકી કશું જોવાની જરૂર નથી. અને જનરલ નોલેજના ક્વેશ્ચન પેપર તમારે જોવા હોય એવા રેલવેના ક્વેશ્ચન પેપર તમે જોઈ શકો, એસએસસીના ક્વેશ્ચન પેપર જોઈ શકો. આવા ટાઈપના ક્વેશ્ચન પેપરની અંદર એ લોકો જનરલ નોલેજનો ભાગ પૂછે છે એટલે એ ટાઈપના ક્વેશ્ચન પેપર સોલ્વ કરો, નહીં કે ડીવાયએસઓ જીપીએસસીના, એસટીએ જીપીએસસીના એવા ક્વેશ્ચન પેપર કંઈ જ કામમાં નહીં આવે. ગૌણ સેવા પસંદગી મંડળમાં ક્યારેક જનરલ નોલેજના ક્વેશ્ચન આવી જાય, ગૌણ સેવા પસંદગી મંડળમાં તમને ગુજરાતી ઇંગ્લિશના ક્વેશ્ચન મળી જાય, એ ટાઈપના ક્વેશ્ચન પેપર સોલ્વ કરો તો ડેફિનેટલી તમને એડવાન્ટેજ રહેશે, બરાબર. બાકી બહુ ચિંતા કરવા જેવી નથી. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે નેગેટિવ કરીને ના આવીએ. અને આ 10 પેપર આપ્યા પછી એટલું જ શીખવાનું છે કે આવી સ્ટ્રેટેજી કેવી અપનાવવી તમારે કે જેથી કરીને તમારા નેગેટિવ ઓછા થાય, પોઝિટિવ વધારે થાય, 50 ઉપર માર્ક્સ થઈ જાય, આપણે મેન્સ લખવાની થઈ જાય, બરાબર. આ ક્વેશ્ચન પેપરમાંથી કદાચ ક્વેશ્ચન ના બી પૂછાય પણ આ તમને શીખવે છે કે જનરલ નોલેજના ક્વેશ્ચન આ રીતે બને, રાઈટ. અને બીજું એ શીખવે છે કેટલા ક્વેશ્ચન ટીક કરાય, કયા ક્વેશ્ચન છોડી દેવાય. ઓકે, એટલે મેઇન પર્પઝ આ જ છે. ઓકે મિત્રો, તો ઓલ ધ બેસ્ટ, ગોડ બ્લેસ યુ. અને બહુ શાંતિથી પેપર આપવાનું. હા, ટાઈમ મેનેજમેન્ટ વ્યવસ્થિત કરવાનું. 1 કલાક છે અને 60 મિનિટ છે, 100 ક્વેશ્ચન છે, થોડું ફાસ્ટ રાખવાનું, બરાબર. થઈ જશે કારણ કે એક લાઇનના જ ક્વેશ્ચન આવે છે. ઓકે, પણ ધ્યાન રાખવાનું કોઈ ક્વેશ્ચન આડો અવડો ટીક કરવાનો ના થઈ જાય, રાઈટ.
જે સર્કલ કરવાનું છે વ્યવસ્થિત કરવાનું, જે ક્વેશ્ચન છોડી દીધો છે પેપરની અંદર એ પછી સર્કલમાં ગુંટાઈ ના જાય, નહીં તો પાછું 1 માર્ક જતો રહેશે. એક માર્કની વેલ્યુ છે, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, ઓકે. તો ઓલ ધ બેસ્ટ, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ.